કૃષ્ણ, કેમ છો બધાય? મજામાં ને? તો છે ને આજે જો મહેમાન આવે છે ને તો આજે રાખ્યો છે લાડવાનો પ્રોગ્રામ. કઈ ભજીયા રોજ રોજ તો ખવાય નહીં, ભજીયા ખાઈને થાય કજિયા, ને લાડવા ખાઈએ તો થોડાક મીઠા થાય. અને આજે છે ને મહેમાન આવે એટલે કાજુ મસાલા અને લાડવા ખવડાવી દઈએ. અને મહેમાન કોણ આવે ને એ જોવા હોય ને તો આગળ વિડીયોમાં બના રહેજો. સેલિબ્રિટી છે એટલે ભાઈ મીઠું મોટું કરાવવું પડે, એટલે જો મેં કીધું લાડવા અને કાજુ મસાલા રાખી દઈએ. ઈ ભાઈ ગોતતા ગોતતા આવે છે. હવે ઈ કોને ગોતતા ગોતતા આવે ઈ આ પૂછશે એટલે તમે જોઈશો તો ખબર પડી જાય કે કોણ છે સેલિબ્રિટી. તો મેં જો અત્યારમાં લાડવાની તૈયારી કરી દીધી છે. હાલા તો જો લાડવા રેડી થવા આવ્યા છે. થઈ ગયો, ચાણી લઈ લીધી, હવે લાડવા વારવાની વાર છે. આમાં તમે જાયફળ નાખ્યું હતું ને મસ્ત મજાના એકદમ દેશી ઘીમાં લાડવા બની ગયા છે. હાલો તો જો લાડવા રેડી થઈ ગયા છે એકદમ દેશી ઘીમાં, લસ પત્તા અને વાયરાય દેશી. ખાવા હોય તો આવી જાવ કોઈ. અમારે જો શિયાળામાં છે ને ચાલુ જ હોય. લાડવા પૂરા થાય ને એટલે અડદિયાનો વારો લેવાનો છે. શિયાળામાં ઘી ખાવાનું હો. જો ટમેટા હેકીને છાલ કાઢી નાખી અને ટમેટા અને કાંદાના મોટા મોટા ટુકડા કરી લીધા. હવે આનો વઘાર મારી થોડા એવા છોડવી અને પછી છે ને મિક્સરમાં ગ્રેવી કરી નાખવાની ટમેટાની અને કાંદાની. સિદ્ધાર્થભાઈ દીવા ધૂપ કરી લીધા હો. જો જેવા તેવા છોડવી દઉં પછી હું ગ્રેવી કરું. હાલો કાજુનું શાક તૈયાર થઈ ગયું. હવે રોટલી બનાવવાની રહે. કાજુ મસાલા હો. હવે રોટલી બની જાય એટલે બેન જમવા. જો ભાઈ અમાર ઘરે મહેમાન આવી ગયા છે. બહુ મોંઘેરા મહેમાન છે. જો જઈએ જઈએ એક્સી જઈએ. આ મહેમાન છે જો, આ મોટો મહેમાન હો. હા જોરિયો. હાલો મહેમાન જમવા બેસી જાવ. મિત્ર જોરિયો તો આ મહેમાન કોણ છે તો કહો. હા જા આ છે ને એ રમેશ મોકરિયાની લાડલી છે. હું જો આ છે ને રમેશ મોકરિયાનું ઘણું છે. હાલો જો આ એક બાજુ છે ને જમવાનું તૈયાર થઈ ગયું છે. કાજુ મસાલા અને રોટલી, પાપડ હેકા કે નહીં તૈયાર કે નહીં? હે પાપડ છે, પછી રમેશભાઈ લાડવા છે. ઓય તો વાંધો ને જો લાડવા ને ભાઈ આ કાજુ મસાલા ને જો તો ખરી. હા સિદ્ધાર્થભાઈ હા જોયું. હા હા મોદા જોયું. સારું હાલો બીજું હું હવે તો જમવા બેસી જઈએ. હાલો સાઈઝ નો તો હું સાહેબ હું તો આ હું આ જમવા તેડાયો ને તમે મને આ સાહેબ ને તપેલી ને હળવો કઈ હું બરોબર હું તમે યાર એમ નહીં પણ જો તમારા ફેવરિટ ને લાડવા બનાવ્યા. એમ નહીં, એક તો આખો દી પાણી વારીને થાક્યા હોય તમે અટાણે આ સાહેબ ની તપેલી જો ભાઈ પાપડ છે, કાંદા સુધારેલા છે, લાડવો છે, રોટલી છે, પાપડ છે અને આમ જો ને કાજુ મસાલાનું શાક છે. હું એ છે હો રમેશ મોકરિયા છે હો. શાહીની બાટલીઓ હારવો. આ બાટલીઓ હરવે સાહેબ ની કાચી ગયા લાડવો ચાખો ને કયો કેવું બન્યું મારું જમવાનું. પેલા વખાણો તમે ક્યારની બનાવતી હતી. 4 વાગ્યાની બધું છું કે આજ રમેશભાઈ આવે તેને લાડવા ભાવે બનાવી દઉં. ઓકે ને I like it. ગુડ ગુડ yeah. હાલો હવે હવે
ભરાઈ ગયો. શાક તો શાખો આજે કેવું છે કાજુ મસાલા આ ખાઈને હવાય પાવડો આવી છે જોરદાર હો. એમ અરે કઈ ઘટે નહીં. પાવડો આવી છે. ઘટે તો જિંદગી ઘટે એમ ને. જિંદગી તો વધે, પૈસા ઘટે. હવે શાક શાકું જોઈએ. ઓકે આ બેન રોવે છે હું તું હુઈ જા તાર પપ્પા જમે છે હો. હા હાલો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. અને મારું માન રાખો ને તો સબસ્ક્રાઇબ કરી દીજો.